everyone, this is Akash Ukani and welcome to Samarpan Techno School Biology YouTube channel. તમે જોઈ રહ્યા હતા ચેપ્ટર નંબર 5. આજે ભણીશું એમાં લેક્ચર નંબર 6. અત્યાર સુધી આપણે વનસ્પતિના પર્ણો, મૂળ અને પ્રકાંડની બાહ્ય રચનાની વાત કરી, એમના રૂપાંતરણની વાત કરી, વિશિષ્ટતા કઈ કઈ હોય એ પણ જોઈ લીધું. હવે વાત કરવાનું છે આપણું ચોથું એમનું અંગ, તો કે એ છે પુષ્પ. કયું? પુષ્પ. તો પહેલો જ ક્વેશ્ચન છે કે લાક્ષણિક પુષ્પ અને તેમના ભાગો વર્ણવો. તમને ચોપડીની અંદર પહેલા પુષ્પ વિન્યાસ આપેલો છે, ત્યારબાદ પુષ્પ વિશે માહિતી આપેલ છે. આપણે આગળ પાછળ ભણીશું અને તમારે પણ એ રીતે જ યાદ રાખવાનું છે, તો તમને પહેલા પુષ્પ ખબર પડે. કોને કહેવાય પુષ્પ? તો કે આવૃત બીજધારી વનસ્પતિનું પ્રજનન અંગ શું છે? પુષ્પ. અને આપણે કોઈ પણ ભેટમાં કે કોઈને પ્રપોઝ કરવું હોય ત્યારે તમે શું આપો? ડાયરેક્ટ પુષ્પ. ભાઈ વિચારું વનસ્પતિનું પ્રજનન અંગ છે. ઓકે, તો તમારે પણ થોડુંક સમજીને પુષ્પને યુઝ કરવું. કોનું વનસ્પતિ? તો તમારે આમાં 2 માર્ક્સની અંદર ડિટેલમાં બહુ લખવાની જરૂર નથી. સવાલ તમને આ ડાયરેક્ટ પૂછી પણ નહીં શકે, પરંતુ પુષ્પને સમજવા માટે તમારે આ સવાલ યાદ રાખવો પડે. તમને એમસીક્યુઝ ની અંદર આ ટોપિકમાંથી ઘણું બધું પૂછી શકે. ઓકે, તો કે આપણે લખીશું આવૃત બીજધારી વનસ્પતિનું પ્રજનન અંગ ક્યાંથી ઉત્પન્ન થાય? બરાબર. તો આપણને ખબર છે કે પ્રકાંડમાં આપણે વાત કરેલી કે પ્રકાંડ એ પર્ણ, પુષ્પ અને ફળ ધારણ કરતી અક્ષ છે. તો આ પુષ્પ પણ ક્યાંથી ઉત્પન્ન થશે? પ્રકાંડમાંથી. ક્યાંથી? પ્રકાંડની ટોચ અથવા તો પ્રકાંડ પર આવેલી પુષ્પીય વર્ધનશીલ પેશીમાંથી ઉત્પન્ન થશે. જ્યાંથી ઉત્પન્ન થાય, તો સપોઝ કે આ ભાગ શું છે? પ્રકાંડનો ટોચનો ભાગ, કે જે હવે પુષ્પીય વર્ધનશીલ પેશીમાં ફેરવાનો. હવે આ પુષ્પીય વર્ધનશીલ પેશીમાંથી એક ઉપર મધ્યદંડ જેવી રચના ઉત્પન્ન થશે. એને આપણે શું કહીશું? પુષ્પદંડ. શું કહેવાશે? પુષ્પદંડ. આપણે નામકરણ કરતા જઈએ સાથે સાથે. આ શું છે? પુષ્પદંડ. પુષ્પદંડ આગળ થોડુંક આમ રકાબી જેવું, એટલે કે થોડુંક ફેલાય, રકાબી કે ડીશ જેવું ફેલાય જાય, એને શું કહેવાય? પુષ્પાસન. શું કહેવાશે? પુષ્પાસન. કે જ્યાં પુષ્પના અન્ય ચક્રો સ્થાન લેશે. આ પુષ્પાસન પર ઘણી બધી આંતરગાંઠો આવેલી હોય કે જેના ભાગે પર્ણના બદલે પુષ્પીય ભાગો નીકળશે. કયા કયા ભાગો? તો કે દલપત્રો, જો સૌથી બહાર શું હશે? વજ્રપત્રો હોય, આવી રીતે ફરતી કોર ઘેરાયેલા હોય. બરાબર. કોણ? વજ્રપત્ર. એની અંદરના ભાગે કોણ હોય? મસ્ત રંગબેરંગી અને આકર્ષિત એવા દલપત્રો. શું હોય? દલપત્ર. તો આને શું કહેવાય? દલપત્ર. દલપત્ર, વજ્રપત્ર તમને બહારથી દેખાશે, પરંતુ એમની મધ્યમાં વચ્ચે શું આવેલું હશે? તો કે સૌથી વચ્ચે હશે તમારું સ્ત્રી કેસર, એટલે કે પુષ્પનું સ્ત્રી કેસર. સ્ત્રી કેસર હોય તો આપણે આવી રીતે દોરી શકાય. આપણે અલગ કલરથી દર્શાવી, તો કે જેનાથી તમને સ્પેસિફિકલી ખબર પડશે. આ શું છે? એનું સ્ત્રી કેસર. ઓકે, આપણે આ એક વજ્રપત્ર, દલપત્ર, સ્ત્રી કેસર, પુંકેસર ની વિશિષ્ટ રચના બાદમાં જોઈશું, પણ યાદ રાખીએ અત્યારે કે આ શું છે? સ્ત્રી કેસર. સ્ત્રી કેસર ની ફરતે શું આવેલું હોય? તો કે પુંકેસર. શું આવેલા હોય? પુંકેસર. પુંકેસર એટલે કે નર પ્રજનન તંત્રનો ભાગ, જ્યારે સ્ત્રી કેસર એ માદા પ્રજનન તંત્રનો ભાગ. તો આ કોણ છે? પુંકેસર. ઓકે, તો આવા કોઈ છોડના પુષ્પ કે જે વનસ્પતિના પુષ્પના દરેક ભાગો ધરાવે છે, એને શું કહેવાશે? લાક્ષણિક પુષ્પ. તો તમારે નીચે અહીંયા શું લખવાનું? આશાની આકૃતિ છે, હંમેશા નીચે લખી દેવાનું લાક્ષણિક પુષ્પના ભાગો. કઈ છે? લાક્ષણિક પુષ્પના ભાગો. તો કોને કહેવાશે લાક્ષણિક પુષ્પ? તો જે કોઈ પુષ્પ વનસ્પતિના પુષ્પના દરેક ભાગ ધરાવતા હોય એમને શું કહેવાય? લાક્ષણિક પુષ્પ.
જેવી રીતે વનસ્પતિને આપણે લાક્ષણિક વનસ્પતિનો છોડમાં, તો કે એવો કોઈ ડાયાગ્રામ કે જેની અંદર આપણે વનસ્પતિના દરેકે દરેક ભાગને દર્શાવી શકીએ, એવા ડાયાગ્રામને શું કીધું? લાક્ષણિક. લાક્ષણિક એટલે કે દરેક લક્ષણો ધરાવતું હોય એવું કંઈ. ઓકે, તો આ પુષ્પ છે કે જેની અંદર શું શું જોવા મળ્યું આપણને? જુઓ, પુષ્પદંડ, ત્યારબાદ પુષ્પાસન, વજ્રપત્ર. વજ્રપત્રો ઘણા બધા તમે પુષ્પ જોયું હોય, કોઈ પણ ફૂલ એની કળીમાં જોયું હોય કે ગમે ત્યાં. ઓકે, નીચે સૌથી પહેલા શું હશે? લીલા કલરની આમ પાંખડી જેવું રચના હશે. તમે ગુલમોહરના ફૂલ કે ગુલાબના ફૂલ તો તાજેતરમાં જોયા જ હોય. ઓકે, મોગરાના ફૂલ વગેરે વગેરે, જાસૂદ, જુઈ. તો એના પુષ્પમાં બાદ લીલા કલરનું જે છે એ શું છે? વજ્રપત્ર. ત્યારબાદ રંગબેરંગી આકર્ષક વિવિધ કલરનું જે છે એ શું છે? દલપત્ર. આ દલપત્ર અને વજ્રપત્ર તો સામાન્ય રીતે બધા વનસ્પતિના પુષ્પોમાં હોય જ, પરંતુ કોઈક વનસ્પતિની અંદર સ્ત્રીકેસર ચક્ર અને પુંકેસર બંને હોય, અથવા કોઈક વનસ્પતિની અંદર ફક્ત સ્ત્રીકેસર ચક્ર હોય, અથવા તો કોઈ વનસ્પતિની અંદર ફક્ત પુંકેસર ચક્ર હોય. ઓકે, તો આ ચક્ર હોવાને કારણે અથવા તો સ્ત્રીકેસર કે પુંકેસરની હાજરીને આધારે લાક્ષણિક વનસ્પતિને આપણે બે ભાગમાં વહેંચી શકાય. કયા કયા? તો કે પહેલું છે ઉભય લિંગી પુષ્પ અને એકલિંગી પુષ્પ. કેવું? એકલિંગી પુષ્પ. કોને કહેવાશે ઉભયલિંગી પુષ્પ? તો જે કોઈ વનસ્પતિ સ્ત્રીકેસર, શું શું? સ્ત્રીકેસર અને પુંકેસર એમ બંને જાતીય ચક્રો ધરાવે છે. પુંકેસર બંને જાતીય ચક્રો ધરાવે છે, બંને જાતીય અંગો ધરાવે છે, એટલે કે પ્રજનન અંગ. તો એને શું કહેવાય? ઉભયલિંગી. લિંગ છે, બંને લિંગ હાજર, તો પુંકેસર ઉભયલિંગી પુષ્પ કહેવાશે. હવે કોઈક વનસ્પતિની અંદર ફક્ત સ્ત્રીકેસર અથવા તો પુંકેસર બેમાંથી એક જ સ્ત્રીકેસર હાજર છે અથવા તો પુંકેસર હાજર છે, તો એને શું કહેવાશે? એકલિંગી પુષ્પ. જો સ્ત્રીકેસર હાજર હશે તો એને કહેવાશે માદા પુષ્પ. જો પુંકેસર ફક્ત હાજર હશે તો એને શું કહેવાશે? નર પુષ્પ. ઓકે, હવે આના સિવાય એક તમારે યાદ રાખવાનું છે કે કમળ જેવી વનસ્પતિ છે એમાં દલ ચક્ર અને વજ્ર ચક્ર જેવું કઈ અલગ અલગ જોવા મળતું નથી, તો એને શું કહેવાશે? પરિપુષ્પ. શું કહેવાશે? પરિપુષ્પ. એટલે કે દલપત્ર પણ એવું જ દેખાય ને વજ્રપત્ર પણ એવું જ દેખાય. કમળનું ફૂલ જુઓ તો એમાં તમને નીચે લીલા કલરનું આમ વજ્રપત્ર ન દેખાય. કેમ? તો કે બંને રચના એકબીજાની સાથે જોડાયેલી છે અને અલગ અલગ પાડી શકાશે નહીં, તો એને શું કહેવાશે? પરિપુષ્પ. એટલે કે વજ્રપત્ર એ જ શું હોય? દલપત્ર. અથવા તો દલપત્ર એ જ કોણ હોય? વજ્રપત્ર. બંનેની અંદર તમે ભેદ કરી શકો નહીં. ઉદાહરણ તરીકે કોણ છે? કમળ. કમળ કઈ વનસ્પતિના કુળમાં આવે? તો કે લીલિએસી. એટલે કે અહીંયા લીલી, કમળને બીજું શું કહેવાય? લીલી પણ કહેવાય. ઓકે, કેમ? તો કે એ લીલિએસી કુળની વનસ્પતિ છે એટલા માટેથી. તો એમાં શું જોવા મળે છે? પરિપુષ્પ જોવા મળે. એમાં બંને અલગ અલગ છે નહીં. તો આ વાત હતી પુષ્પના પ્રકારોની, એમના ભાગોને આધારે. બાકી તો તમે ઘણા બધા પુષ્પ જોયા જ છે. ઓકે, તો તમારે જ્યારે પણ સવાલ પૂછે તો આ રીતે તમારે લખવું પડે. હજુ પણ આવશે તમારે એક દલ લગ્ન પુષ્પ, એ પણ હું અહીંયા તમને આપી દઉં. કયું? દલ લગ્ન પુષ્પ. દલ લગ્ન પુષ્પ કોને કહેવાય? તો જે વનસ્પતિમાં દલપત્ર એટલે કે રંગબેરંગી એની પાંખડી છે એની સાથે પુંકેસર જોડાયેલા હોય. સામાન્ય રીતે કેવા હોય? છૂટા છૂટા, પરંતુ એની સાથે જોડાયેલા છે, તો એને શું કહેવાય? દલપત્રની સાથે. લગ્ન એટલે કે જોડાણ. સંલગ્ન આપણે કહીએ, લગ્ન કહીએ તો પણ બે લોકોનું જોડાણ થાય છે ને, એવી રીતે સંબંધોનું જોડાણ. એવી રીતે સંલગ્ન તો પણ જોડાણ. દલ લગ્ન એટલે કે દલપત્ર સાથેનું જોડાણ, તો એને શું કીધું આપણે? દલ લગ્ન પુષ્પ. એની અંદર દલ લગ્ન પુષ્પની ખાસિયત શું છે? તો કે દલપત્ર કોની સાથે જોડાયેલું હશે? પુંકેસર સાથે. આપણે આવી રીતે દર્શાવીએ કે જેનો મતલબ શું થશે? બંને એક સાથે જોડાણ દર્શાવે છે. શું દર્શાવે છે? જોડાણ. અહીંયા આપણે વજ્રપત્ર અને દલપત્ર એક સાથે જોડાયેલું હોય તો આવી રીતે દર્શાવી શકાય. કેવી રીતે? ઉપર આ રીતે બંનેનું જોડાણ. આ નિશાની શું દર્શાવે છે? બંનેનું જોડાણ. ઓકે, તો આ વાત થઈ ગઈ કોની? લાક્ષણિક પુષ્પની, કે જે હવે તમે નોટ ડાઉન
કરી શકો છો. ત્યારબાદનો ટોપિક છે કે પુષ્પ વિન્યાસ પર નોંધ લખો. વિન્યાસ એનો મતલબ આપણે એવો શોધેલો, એવો આપણે આપેલો કે ગોઠવણી. ઓકે, શિરા વિન્યાસ જોઈ લીધું, પર્ણ વિન્યાસ જોઈ લીધું, ત્યારબાદ હવે છે પુષ્પ વિન્યાસ. ઓકે, હવે આપણે પહેલા એ તો જાણવાનું રહે કે પુષ્પ હકીકતમાં શું છે, તો કે પ્રકાંડનું કોઈ રૂપાંતરિત સ્વરૂપ. આપણે વાત કરી હતી કોનું છે, પ્રકાંડનું રૂપાંતરિત સ્વરૂપ. તો આપણે એવું લખી શકાય કે પુષ્પ એ રૂપાંતરિત પ્રરોહ છે. કારણ કે એ કોનો ભાગ છે, પ્રરોહ તંત્રનો. પ્રકાંડમાંથી રૂપાંતરણ પામીને પુષ્પ બને છે, તો ભાગ કોનો છે, પ્રરોહ તંત્રનો. તો આ પ્રરોહ તંત્રની આ એક પુષ્પની કોમન વ્યાખ્યા થઈ ગઈ, બરાબર, કે એ શું છે, રૂપાંતરિત પ્રરોહ. પરંતુ પ્રકાંડની ટોચ પર કઈ ગલિકા આવેલી હોય, કઈ પેશી આવેલી હોય, આગળ ને આગળ વધવા માટે આપણે વાત કરેલું કે નવા નવા કોષો વિભાજન પામીને ઉમેરાતા જવા જોઈએ. આ નવા નવા કોષો વિભાજન પામીને ઉમેરાય છે, પણ એ માટે જવાબદાર કોણ હશે, કોષો વડે બનેલી પેશી. એને આપણે શું કહીએ છીએ, અગ્રીય વર્ધનશીલ પેશી. આ પ્રકારની ટોચ પર આવેલી અગ્રીય વર્ધનશીલ પેશી હતી, એ હવે શેમાં ફેરવાઈ જાય છે, પુષ્પીય વર્ધનશીલ પેશીની અંદર. આ પુષ્પીય વર્ધનશીલ પેશીમાં ફેરવાઈ ગઈ, એટલે કે હવે આગળ ને આગળ વધવાને બદલે એ પુષ્પના ભાગો રચશે. ઓકે, તો આ એક રૂપાંતરણ થાય છે પ્રકાંડની ટોચ પર આવેલી અગ્રીય વર્ધનશીલ પેશીમાં. હવે શું થશે, તો કે સિમ્પલ, જેવી રીતે પ્રકાંડ પર શું જોવા મળતું હતું, ગાંઠ અને આંતરગાંઠ જોવા મળતી હતી. આ અહીંયા આંતરગાંઠનું વચ્ચેનું અંતર પ્રકાંડની ટોચ પર હવે કેવું થઈ જશે, ઘટી જશે. કેવું થઈ જાય, ઘટી જાય, અને એકદમ નજીક નજીક ગાંઠ આવી જાય. કેવી, જેમ નજીક ગાંઠ આવે એમ આંતરગાંઠ પણ કેવી બને, ટૂંકી. એટલે કે બે ગાંઠ વચ્ચેનું અંતર પણ કેવું બની જશે, ટૂંકું. એટલે કે પ્રરોહની જે લંબાઈ વધવાની હતી એ હવે કેવી થશે, અટકશે. એટલે કે અંકુચિત સંકુચિત પ્રકારનો પ્રરોહ બનશે. કેવા પ્રકારનું, સંકુચિત પ્રકારનું પ્રરોહ બનશે. આ સંકુચિત પ્રરોહ પર હવે કોણ આવેલું છે, પુષ્પીય વર્ધનશીલ પેશી. કોણ આવેલ છે, પુષ્પીય વર્ધનશીલ પેશી, કે જ્યાં નજીક નજીકમાં ગોઠવાયેલી શું હતી, ગાંઠ. પ્રકાંડમાં તમે એવું ભણી ગયા કે પ્રકાંડની ગાંઠમાંથી પર્ણ ઉદ્ભવે, બરાબર. હવે પ્રકાંડની તદ્દન નજીક ગોઠવાયેલી ગાંઠ એટલે તો સંકુચિત પ્રવાહ પ્રકારની જે ભાગ છે, એટલે કે આવો કોઈ ભાગ. હવે આ ભાગે શું થઈ ગયું, ગાંઠ બધી નજીક નજીક ગોઠવાઈ ગઈ, એટલે આંતરગાંઠો કેવી બની ગઈ, બધી ટૂંકી. હવે આ ભાગ શેમાં ફેરવાઈ જશે, પુષ્પદંડમાં, કે જ્યાં શું હશે, પુષ્પીય વર્ધનશીલ પેશી, બરાબર. આ પુષ્પદંડમાં ફેરવાનું. પુષ્પદંડમાં ફેરવાયા બાદ આ ભાગ કેવો, પુષ્પાસનમાં ફેરવાશે. પુષ્પાસનમાં ગાંઠ બધી કેવી આવી ગઈ, નજીક નજીક. આ પ્રકારનો ભાગ હતો, હવે એની અંદર પુષ્પીય વર્ધનશીલ પેશી છે, એટલે કે નવું રૂપાંતરણ લેશે. આ અહીંયા પર્ણ ઉદ્ભવવાને બદલે હવે કોણ ઉદ્ભવ થશે, તો કે નવા નવા પુષ્પીય પર્ણો. પુષ્પીય પર્ણો એટલે કે દલપત્રો, વજ્રપત્રો, આ બધા ભાગ. સ્ત્રીકેસર અને પુંકેસર, આ બધા ભાગો અહીંયાથી ઉત્પન્ન થશે. હવે કોઈ પ્રકાંડની ટોચ પર જો પુષ્પ ઉદ્ભવતું હોય, પ્રકાંડની ટોચ પર પુષ્પ ઉદ્ભવતું હોય તો હંમેશા એને શું કહેવાશે, એકાકી પુષ્પ. કેમ, કારણ કે અહીંયા પુષ્પ અહીંયા બની ગયું તો પુષ્પની આગળ અહીંયા કઈ વૃદ્ધિ થઈ શકે નહીં. કેમ, તો કે અગ્રીય વર્ધનશીલ પેશી એ વૃદ્ધિ કરવા માટે કે લંબાઈમાં વધારો કરવા માટે કે અક્ષની લંબાઈમાં વધારો કરવા માટે જવાબદાર હતી, પુષ્પીય વર્ધનશીલ પેશી નહીં. અહીંયા પ્રરોહ કેવું થઈ જશે, અટકી જશે. પ્રકાંડની ગતિ, પ્રકાંડની લંબાઈ અહીંયાથી અટકી જશે, એ આગળ હવે વધી શકે નહીં. કેમ, તો કે ત્યાં પુષ્પ આવી ગયું. તો કોઈ પ્રકાંડની ટોચ પર, જેમ કે આ રીતે આ કોઈ વનસ્પતિનું પ્રકાંડ છે, અહીંયા એની બધી શાખા છે કે જ્યાં પર્ણો આવેલા છે, પ્રકાંડની ટોચ અહીંયા છે, ત્યાં કોઈ પુષ્પ બની ગયું તો હવે આ પ્રકારની લંબાઈ આગળ વધી શકશે, તો કે નહીં. તો આવા પ્રકારના પુષ્પને શું કહેવાશે, એકાકી પુષ્પ. કેવું,
એકાકી પુષ્પ. પ્રકાંડની ટોચ પર આવેલા પુષ્પને શું કહેવાય? એકાકી પુષ્પ, કે જે ત્યાંથી હવે ગતિ આગળ વધી શકશે નહીં. તો પુષ્પના સ્થાનને આધારે પ્રકાંડની ગતિ અથવા તો પ્રકાંડની લંબાઈ કઈ રીતે વધે છે એના બે પ્રકાર પડ્યા, જેને આપણે શું કહીશું? પુષ્પ વિન્યાસ. એટલે કે પ્રકાંડની ધરી પર કે પ્રકાંડની અક્ષ પર પુષ્પ કઈ રીતે ગોઠવાય છે એના આધારે કેટલા પ્રકાર પડ્યા? બે. કયા કયા? તો કે અપરિમિત પુષ્પ વિન્યાસ, આપણે અહીંયા લખીએ પ્રકાર કયો? પેલો લખીએ અપરિમિત પુષ્પ વિન્યાસ, અને બીજો છે પરિમિત પુષ્પ વિન્યાસ. પરિમિત એટલે શું? પરિમિત એટલે કે લિમિટેડ, અટકી જવું, જ્યાં કે અટકી જતું હોય, એની સીમા આવી જતી હોય, હદ આવી જતી હોય, એને શું કહેવાય? એની પરિમિત. આપણી કોઈ એક હાઈટ, માનો કે આપણી 6 ફૂટ સુધી હાઈટ વધી શકે એમ છે, હવે નથી વધતી, તો એ આપણી લંબાઈ કેવી છે? પરિમિત. ઓકે, તો પરિમિતનો મતલબ તમારે યાદ રાખવાનો રહેશે. હવે અપરિમિત પુષ્પ વિન્યાસ કોને કહેવાય? એટલે કે જ્યાં કોઈ લંબાઈ અટકતી છે નહીં, એવા ભાગને શું કહેવાશે? અપરિમિત પુષ્પ વિન્યાસ. એટલે તમારે જો વર્ણવવું હોય તો આવી રીતે વર્ણવી શકો કે પ્રકાંડની ધરી પર, આ પ્રકાંડની ધરી છે, જો અહીંયા પુષ્પ આવી જશે તો શું થશે? તો હવે એની દિશા આગળ વધી શકશે નહીં. પરંતુ કોઈ એવા પ્રકારના છોડમાં પ્રકાંડની દિશામાં પહેલા અહીંયા પુષ્પ ઉદ્ભવે છે, પછી અહીંયા ઉદ્ભવે છે, અહીંયા ઉદ્ભવે છે, અહીંયા ઉદ્ભવે છે, અહીંયા ઉદ્ભવે, અહીંયા ઉદ્ભવે, એવી રીતે સાઈડમાં એટલે કે પાર્શ્વીય બાજુએ પુષ્પ ઉદ્ભવે છે, પરંતુ અગ્રકલિકા જે છે એનો વિકાસ થતો જ જાય છે. એટલે કે પહેલા પુષ્પ અહીંયા બન્યા, પછી પહેલા પુષ્પ અહીંયા બન્યા, ત્યારબાદ પુષ્પ ઉપરની બાજુ, ત્યારબાદ હજુ પણ આગળ. એટલે કે સતત ને સતત કયો ક્રમ આવે છે? અગ્રાભિવર્ધી ક્રમની અંદર પુષ્પના ઘટક, પુષ્પ ગોઠવાય છે. કયો ક્રમ? અગ્રાભિવર્તી ક્રમની અંદર. આ પુષ્પની ગોઠવણીનો આકાર છે. સતત આગળની દિશામાં પુષ્પ ગોઠવાઈ રહેશે, પરંતુ એની વૃદ્ધિ અટકતી નથી. એટલે કે પ્રકાંડની લંબાઈની વૃદ્ધિ અટકતી નથી. તો એને શું કીધું? અપરિમિત પુષ્પ વિન્યાસ. હવે કોઈ એવો પુષ્પનો છોડ છે, એવો કોઈ છોડનું પુષ્પ છે કે જે પ્રકાંડ છે, આપણે અલગ કલરથી દર્શાવીએ. ઓકે, સપોઝ કે આ શું છે? પ્રકાંડ છે. પ્રકાંડની અંદર અહીંયા અગ્રકલિકા હતી કે જે હવે પુષ્પ કલિકામાં ફેરવાઈ ગઈ, અને અહીંયા શું બન્યું છે? કોઈ પુષ્પ બની ગયું છે, બરાબર? તો હવે અહીંયા આગળની બાજુએ જો પુષ્પ બની ગયું તો હવે આગળ વૃદ્ધિ પામી શકશે નહીં. તો એવી દિશામાં શું થશે? તો કે એની નીચેની દિશામાંથી પાર્શ્વીય બાજુએ પુષ્પ ઉત્પન્ન થશે. એટલે શાખા કઈ બાજુ બની? નીચે. હજુ પાછી નીચે ગોઠવાશે. સમજ પડી? એટલે કે હવે પ્રકાંડની ધરીની લંબાઈ આગળ વધી શકતી નથી. એટલે કે કેવું થઈ ગયું? પરિમિત પ્રકારનું થઈ ગયું. અહીંયા પુષ્પ જુઓ આગળ આગળ સતત આગળ મુકાતા હતા, એટલે માટે એને શું કીધું? અગ્રાભિવર્ધી ક્રમ. અહીંયા આગળ નથી, પરંતુ નીચેની બાજુએ પાર્શ્વીય બાજુ, પાર્શ્વ એટલે કે એની આજુબાજુમાં પુષ્પની નવી શાખા ઉત્પન્ન થાય છે. તો એ પ્રકારનો ક્રમને શું કહેવાશે? તલાભિસારી. તલ એટલે કે તળિયાના ભાગે, નીચેના ભાગેથી ઉમેરાવું, એટલે એ ક્રમને શું કહેવાશે? તલાભિસારી ક્રમની અંદર નવા પુષ્પો ઉમેરાય છે અને એની લંબાઈની વૃદ્ધિ અહીંયા અટકી જાય છે, અહીંયા અટકતી નથી. તમને તફાવત પૂછે તો પણ આવડતો હોવો જોઈએ. હવે તમારા પાસે છે સ્ક્રીનશોટ કે જે તમે નોટ ડાઉન કરી શકો છો. તમે સ્ક્રીનશોટની અંદર હમણાં ઉદાહરણ પણ જોયા, એની સિવાયના આપણે ઉદાહરણો પણ યાદ રાખવાના છે. જેમ કે આપણા પાસે અપરિમિત પુષ્પ વિન્યાસ છે. કયો? અપરિમિત, કે જેની અંદર પ્રકાંડની ધરીની લંબાઈ વધતી જતી હતી, પરિમિત હતી નહીં. તો એમાં છે અળવી, કેર, અંગેરી, રાઈ, ત્યારબાદ સૂર્યમુખી, શેતુર, ડુંગળી, ગલતોરો. આમાંથી તમારે સૂર્યમુખી, ડુંગળી, રાઈ, કેળ, આ આટલા એક્ઝામ્પલ યાદ રાખવાના. તમે 3 થી 4 એક્ઝામ્પલ લખો. બધા એક્ઝામ્પલ લખવાની જરૂર નથી, પણ નીટ માટે જો તમને ક્યાંયથી એમસીક્યુ પૂછે તો આમાંથી ક્યાંકથી પૂછી શકે. ત્યારબાદ પરિમિત પુષ્પ વિન્યાસની વાત કરીએ. પરિમિત પુષ્પમાં જો ફક્ત એક જ પુષ્પ હોય તો એવાને શું કહેવાશે? એકાકી પુષ્પ. તો એમાં છે જાસૂદ અને દારૂડી. ઘણા બધા પુષ્પ હોય એટલે કે નીચેની બાજુથી પાર્શ્વીય શાખામાં નવા પુષ્પો ઉમેરાતા હોય, પરંતુ પ્રકાંડની લંબાઈ કેવી હોય? પરિમિત.
હવે વધી શકે એમ હોય નહીં. તો એ પ્રકારમાં છે આંકડો, લાલ કરેણ, પારિજાતક, જુઈ. તો આ તમારે જુહી નથી, જુઈ, જુઈ. ઓકે, તો આ બધા તમારે પુષ્પના નામ પણ યાદ રાખવાના છે. ત્યારબાદનો ટોપિક કે જે આપણને ઓલરેડી ખબર છે, આપણને પ્રકાર બધા ખબર છે, ફક્ત ઉદાહરણ યાદ રાખવાના છે. તો કે આપણે પ્રાણી સમુદાય જ્યારે ભણતા હતા ત્યારે વાત કરેલી સમમિતિ કોને કહેવાય, બરાબર? અરીય સમમિતિ, અસમમિતિ, દ્વિપાર્શ્વ સમમિતિ. આપણે 3 સમમિતિની વાત કરેલી હતી. કોના આધારે? તો કે કોઈ પણ પ્રાણીને એની મુખ્ય ધરીમાંથી કે મુખ્ય અક્ષમાંથી પસાર કરતા આપણે એને કેટલા ભાગમાં વિભાજન કરી શકીએ એના આધારે. તો એ પ્રાણીમાં હતું, તો અહીંયા વનસ્પતિના પુષ્પમાં. તો સમમિતિના આધારે પુષ્પના પ્રકાર વર્ણવો. કેટલા પ્રકાર પડશે તમને પણ ખ્યાલ છે. તો સમમિતિના આધારે મુખ્ય કેટલા હોય? 2. પેલું કેવું છે? અસમમિતીય. કેવું? અસમમિતીય. બીજો પ્રકાર કેવો? સમમિતીય. કોને કોને અસમમિતીય કહેવાય ને કોને સમમિતીય કહેવાશે? અસમમિતીય એટલે કે પુષ્પ હોય, જેમ કે તમારી પાસે કોઈક આવી રીતે પુષ્પ છે, બરાબર? સપોઝ આ તમારું પુષ્પ છે, આવી રીતે પુષ્પ છે. ઓકે, અહીંયા બાજુએ પ્રકાંડની ધરી છે, આ ઉપર પુષ્પ છે. પ્રકાંડની ધરી, તો પ્રકાંડની મુખ્ય ધરી કઈ થશે? આ દિશા થશે. એ પ્રકાંડને તમે આ પુષ્પને આવી રીતે જુઓ તો એ ધરી આવી રીતે પસાર થતી હશે વચ્ચેથી. ઓકે, એના આધારે એ ધરીને શું કહેવાશે? મુખ્ય અક્ષ અથવા તો પુષ્પીય ધરી. પુષ્પીય ધરીમાંથી પસાર થતી અક્ષના આધારે જો કોઈ પુષ્પને એક પણ સમાન ભાગમાં વિભાજન કરી શકાય નહીં, બરાબર? સમાન ભાગમાં વિભાજન કરી શકાય નહીં તો એમને શું કહેવાશે? અસમમિતીય પુષ્પ. કેવું કહેવાશે? અસમમિતીય પુષ્પ. તમારે લખાણ કરવું હોય તો કઈ રીતે કરી શકશો? આ રીતે. હવે તો કે આપણે અલગ માર્કરથી લખીએ. તો કે પુષ્પીય અક્ષ માંથી પસાર થતી ધરીના આધારે પુષ્પને કોઈ પણ સમાન ભાગે વિભાજન કરી શકાય નહીં તેવા પુષ્પને શું કહેવાય? અસમમિતીય પુષ્પ. તમારે અહીંયા ઉદાહરણ તરીકે કોને યાદ રાખવાનું છે? તો કે કેના. કેવું? કેના. CANNA. કેના, બરાબર? કેના. આ કેવું છે કે એના પુષ્પને ક્યારેય પણ તમે વિભાજન કરી શકશો નહીં. જેવી રીતે આપણે પ્રાણીની અંદર વાદળીઓને અને શંખને વિભાજન કરી શકતા હતા નહીં, એવી રીતે. એટલે કમ્પેરિઝન પણ તમે કરતા જજો. હવે સમમિતીય તો એનું તદ્દન વિરોધી. તો કે પુષ્પીય અક્ષમાંથી પસાર થતી ધરીના આધારે પુષ્પને કોઈ પણ 2 ભાગમાં અથવા તો કોઈ પણ ભાગમાં વિભાજન કરી શકાય છે તો એને કેવું કહેવાશે? સમમિતીય પુષ્પ. પરંતુ એના પણ અહીંયા કેટલા પ્રકાર પડશે? 2. કયા કયા પ્રકાર? તો કે નિયમિત પુષ્પ. કેવું? નિયમિત પુષ્પ અને અનિયમિત પુષ્પ. આને બીજું નામ જો આપણે આપવું હોય પ્રાણી સમુદાયના આધારે તો નિયમિત પુષ્પ કેવા પ્રકારનું હશે? ત્રિજ્યાવર્તી સમમિતિ ધરાવતું હશે અથવા તો એને કહેવાય અરીય સમમિતિ. કેવું? અરીય સમમિતિ. જ્યારે અનિયમિત ને શું કહેવાશે? દ્વિપાર્શ્વ સમમિતિ. કેવું? દ્વિપાર્શ્વ. તો હવે તમને એનું મારે એ લખાણ કરવાની પણ જરૂર નથી, તમે ઓટોમેટિકલી સમજી ગયા. કોઈ પુષ્પને, જેમ કે કોઈ આવું પુષ્પ છે 1 2 3 4, બરાબર? તો એની પુષ્પની મુખ્ય ધરી આ દિશામાં પસાર થતી હશે. તમે આવી રીતે કોઈ પણ રીતે એને ભાગ પાડી શકો. એના દળપત્રો હોય, ત્યારબાદ એના પુંકેસર ચક્રો હશે, એને પણ એ પણ 4 છે. બધા જ ભાગો, પુષ્પના બધા જ ભાગો સમાન રીતે ત્રિજ્યાવર્તી દિશામાં ભાગ પડતા હોવા જોઈએ. તો ને માત્ર તો જ એને શું કહેવાશે? નિયમિત પુષ્પ વિન્યાસ. શું કહેવાય? નિયમિત પુષ્પ વિન્યાસ. કોની અંદર જોવા મળશે? તો તમારે 3 ઉદાહરણ રાખવાના છે યાદ. રાઈ, ધતુરો અને મરચું. કેવું? રાઈ, ધતુરાનું ધોળું ફૂલ તમારે યાદ રાખવાનું અને ત્યારબાદ મરચું. મરચાનું પુષ્પ. મરચાને યાદ નથી રાખવાનું, મરચાનું પુષ્પ. ઓકે, તો આ વનસ્પતિઓની અંદર પુષ્પ કેવા પ્રકારનું હશે કે જેના દરેક ભાગો મધુરપત્ર, દલપત્ર, સ્ત્રીકેસર અને પુંકેસરને
સમાન રીતે વહેંચી શકાતું હોય, બધી જ ત્રિજ્યાવર્તી દિશામાં વહેંચી શકાતું હોય, એટલા માટે એને શું કીધું? નિયમિત પુષ્પ અથવા તો ત્રિજ્યાવર્તી પુષ્પ અથવા તો અરીય સમમિતિ યુક્ત પુષ્પ. ત્યારબાદ એવું કોઈ પુષ્પ છે કે જેને ફક્ત ડાબા અને જમણા એમ બે ભાગની અંદર જ વહેંચી શકાય. કેટલા? ફક્ત ડાબા અને જમણા. તો આની જેમ બધી રીતે અરીય રીતે ના વહેંચાતું હોય તો એને શું કહેવાશે? કેવું પુષ્પ કહેવાય? દ્વિપાર્શ્વ પુષ્પ. સપોઝ કે કોઈ વનસ્પતિ નું પુષ્પ 1 2 3 4 5 6 7 આવી રીતે પુષ્પમાં સાત પુષ્પીય અવયવમાં વિભાજિત છે. અથવા તો કોઈ વનસ્પતિનું પુષ્પ કેટલામાં? 1 2 3 4 5 અને આમ 6 પુષ્પીય અવયવમાં વિભાજિત છે. પરંતુ એને ત્રિજ્યાવર્તી રીતે વિભાજન કરી શકાય છે. પરંતુ એમાં આવેલ પુષ્પીય પુંકેસર ચક્રો, ચલો 1 2 3 4 કેટલા છે? ફક્ત પુંકેસર ચક્રો 4. તો આપણે આને જુઓ, નિયમિત રીતે વિભાજન કરી શકીએ તો કે નહીં? પુંકેસર ચક્ર બધી રીતે નિયમિત પામશે નહીં. તો આને આપણે આવા બે ભાગમાં વિભાજિત કરી શકીએ, ડાબું અને જમણું. તો કે યસ, આ બાજુ 3 દલપત્રો, આ બાજુ 3, આ બાજુ 2 પુંકેસર, આ બાજુ પણ 2. આ રીતે વિભાજન કરી શકીએ છીએ. એટલા માટે આવા પ્રકારના પુષ્પને કેવું કહેવાશે? દ્વિપાર્શ્વીય પુષ્પ. આમાં ઉદાહરણ લઈએ તો કોણ કોણ છે? વટાણા, ગુલમોહર, પાપડી, તજ, વાલ, કેસિયા. આ બધા કોણ? વાલ, વટાણા, કઠોળ વર્ગની મોટા ભાગની વનસ્પતિને આમાં લઈ લેવાની. બરાબર? કઠોળનું તમને કે એટલે ઘણી બધી વનસ્પતિને અનિયમિત અથવા તો દ્વિપાર્શ્વીય પુષ્પ વિન્યાસની અંદર જવા દેવાની. બીજા આપણે ઉદાહરણ લખીએ, વાલ, વટાણા, ત્યારબાદ હજી પાપડી પણ કઠોળ. બરાબર? કે જેની અંદરથી એક સમયે વાલ આવશે, વાલની પાપડી. ઓકે. ત્યારબાદ છે તજ એટલે કે કેસિયા અને ગુલમહોર. આ બધા પુષ્પની અંદર કેવું છે? અનિયમિત પુષ્પ વિન્યાસ છે. એકદમ ઈઝી. આ પુષ્પના પ્રકાર થયા. હજુ પણ આપણે પુષ્પના પ્રકાર ઘણા બધા ડિટેલમાં ભણવાના છે, એમના પુષ્પીય ભાગોને પણ ભણવાના છે, પરંતુ એ બધા નેક્સ્ટ લેક્ચરની અંદર. હવે તમારા પાસે હશે આનો સ્ક્રીનશોટ કે જે તમારે વાંચીને નોટ ડાઉન કરવાનો છે અને યાદ રાખવાનો છે. આપણે ફરી મળીશું લેક્ચર નંબર 7 ની અંદર. ત્યાં સુધી બાય બાય એન્ડ પીસ આઉટ.